શિનોરમાં વૃક્ષ કટિંગથી ચિંતા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વૃક્ષ કાપવા બનાવવી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ઊભી કરી છે. તરવા ગામની સીમ વિસ્તારમાં કેટલાક વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવતા આ મુદ્દો ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના તરવા ગામની સીમમાં વૃક્ષ કાપવાના બનાવ સામે આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વિભાગને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હરિયાળી વધારવા માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, તેમજ રાજ્ય સરકાર પણ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે આવી ઘટના પર્યાવરણ પ્રત્યેની બેદરકારી તરફ ઇશારો કરે છે. વિશેષજ્ઞોના મતે વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરું પાડતા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વૃક્ષોના અંધાધૂંધ કટિંગથી આવનારી પેઢી માટે ખતરો ઊભો થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તંત્ર કડક પગલાં લે છે કે નહીં અને પર્યાવરણની સુરક્ષા માટે કેટલું ગંભીર બને છે. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિનોર, વડોદરા.